નમસ્કાર, જીએસ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। ચર્ચા કરી રહ્યા છીએ પેપર લીક મુદ્દે જે આજે વિધાનસભા સત્રની શરૂઆત થઈ છે ત્યારે કાયદો બનાવવાની વાત કરવામાં આવી છે, જેના માટે બિલ રજૂ કરવામાં આવ્યું છે। વાત કરી રહ્યા છે કે આ જ્યારે કાયદો બનાવવામાં આવ્યો પરંતુ પેપર ફૂટતા અટકશે ખરી, આ મુખ્ય સવાલ છે, તેની પર ચર્ચા કરી રહ્યા છે। ચર્ચા એટલા માટે છે કે લાખો હજારો યુવકોની જે ભવિષ્ય છે તેને લઈને ચિંતાનો વિષય બની ગયો હતો। રાજ્યમાં જ્યારે જ્યારે પરીક્ષામાં ભરતી માટે યોજવામાં આવે ત્યારે પેપર લીક થવાની ઘટના સામે આવતી હોય, પેપર ફૂટવાની ઘટના સામે આવતી હોય, એમાં ઘણા યુવાનો અને જે ઉમેદવારો છે તે લોકો હવે તો એવી આશા સાથે સરકાર સામે જોઈ રહ્યા છે કે જલ્દીથી યોગ્ય કાયદો બને, આ પ્રકારની ઘટનાઓ ન બને, જેથી કરી પોતાના ભવિષ્ય ના ફૂટે। પેપર ફૂટે છે કે વિદ્યાર્થી કે ઉમેદવારોના ભવિષ્ય ફૂટે છે તેની પર હવે શંકાની સોય ઊભી જોવા મળી રહી છે। ચર્ચાની શરૂઆત કરી રહ્યા છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે યોગેશ ચુડકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા રાજુ દેસાઈ પણ મારી સાથે ચર્ચામાં જોડાયા છે। યોગેશભાઈ અને રાજુભાઈ, આપનું બંનેનું ચર્ચામાં સ્વાગત છે। યોગેશભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગુ છું કે અહીંયા આજે વિધાનસભાનું સત્રની શરૂઆત કરી છે, જ્યારે પેપર લીક ઘટનાઓ બને છે, બહુ સારા શબ્દોનો પ્રયોગ કર્યો ગૃહમંત્રીશ્રીએ અને એમણે કીધું કે પેપર કાયદો નથી એટલા માટે પેપર ફૂટે છે, હવે કાયદો છે એટલે પેપર ફૂટવાની શક્યતા બહુ જ નહીવત થઈ જાય છે। આપને શું લાગે છે? કારણ કે ઘણા લોકો હજી આશાસ્પદ રીતે જોઈ રહ્યા છે કે કાયદા તો રાજ્યમાં ઘણીવાર બન્યા છે પણ એની અમલવારી પર ઈચ્છાશક્તિનો અભાવ વારંવાર જોવા મળ્યો છે। યોગેશભાઈ। માનનીય ગૃહમંત્રીને અભિનંદન આટલો સુંદર આશાવાદ સેવવા માટે। 13 પેપરો ફૂટ્યા પછી જ્યારે પેપર ફૂટવા અંગેનું બિલ આજે વિધાનસભામાં રજૂ કરવામાં આવે છે ત્યારે ગૃહમંત્રી રજૂઆત કરતા એમ કે છે કે આ કાયદો આવવાથી હવે પેપર ફૂટશે નહીં। હવે મારે પ્રશ્ન એ પૂછવો છે કે આ સિવાયના કાયદાઓ છે જી તો એનો કેટલો અમલ થાય છે? માત્ર મજૂરીની વાત કરીએ, આ બધા જ કાયદાઓ છે, આનો કેટલો અમલ થાય છે? આ કાયદા એવા હોય કે જેનાથી આવું ખોટું કામ કરનારા ડરે અને આ જાતની પ્રવૃત્તિઓ બંધ થાય, પણ આવું અગાઉ ક્યારે જોવા મળ્યું બિલકુલ નથી। હવે પેપર ફૂટવા માટે 13 પેપરો ફૂટ્યા ત્યારે વિદ્યાર્થીઓથી માંડીને જે કઈ શિક્ષક ગણો છે એ લોકોએ બધાએ જ કહ્યું કે આ પેપર ફૂટવાની વાત જે છે એને કોઈક રીતે રોકવી જોઈએ। કાયદો બનાવવાથી બધું અટકી જશે એવું તો છે જ નહીં, પણ એને માટે સાચા દિલની અમલવારી હોવી જોઈએ। હવે આજે આ કાયદો લાવવામાં આવ્યો છે, તમે એ કાયદો આ પેપર ફૂટે ને, તમે એક સરસ શબ્દ વાપર્યો કે આ પેપર ફૂટે એટલું જ નથી પણ વિદ્યાર્થીઓના દિલ તૂટે છે, એમની જિંદગીનો આશા છૂટે છે જી। આ પરિસ્થિતિમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને પોતાની મહેનત કરીને પરસેવો રેડીને અભ્યાસ કરતા હોય છે અને પછી પેપરની પરીક્ષા આપવા જાય ત્યારે એવી આશા સાથે જાય છે કે અમે આ પેપર આપીશું, અમે પાસ થઈશું અને અમને સરકારી યોગેશભાઈ, આપે બહુ સારી વાત કરી પણ હજી તો પ્રક્રિયા બાકી છે, પણ કાયદાની અમલવારીમાં ઈચ્છાશક્તિનો અભાવની આપણે વાત કરી રહ્યા છે। એવા ઘણા આપણને ઉદાહરણ જોવા મળે છે ગુજરાત રાજ્યમાં કે કાયદાઓ બને છે પણ અમલવારી થતી નથી। શક્યતા કે ગેરંટી આપને શું લાગી રહી છે એક નાગરિક તરીકે? ના, એટલે આમાં કાયદો બનાવવાનું કામ તો સરકાર કરે જ છે, કદાચ સરકારની નીતિ ઉપર શંકા ના ઉઠાવીએ પણ સરકારની કામગીરી ઉપર તો સવાલ ઉઠે જ છે કે કાયદો બનાવ્યા પછી એનો અમલ કેમ બરોબર નથી થતો। બિલકુલ। અથવા તો હવે એક સામાન્ય જ વાત કરું કે આ વખતે છેલ્લું જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર ફૂટ્યું, એમાં કોને કોને પકડવામાં આવ્યા ને ત્યાર પછી એમની પર શું પ્રક્રિયા હતી? આજથી 5 વર્ષ પહેલા તલાટીનું પેપર ફૂટ્યું, એમાં કોને શું સજા કરવામાં આવી અથવા તો શું પગલા લેવાયા? આવા કોઈ પગલા લેવાયા હોત તો એનો દાખલો બેસે અને આજે પેપર ફોડનાર માણસ ગભરાય કે મારી પણ આવી દશા થશે, પણ આવો આગળથી કોઈ એવો બનાવ બન્યો નથી કે જેનાથી આવા લોકોમાં આવું ખોટું કામ કરનારામાં એક ડર બેસે। ઓકે યોગેશભાઈ, આપણી પાસે રાજુભાઈ દેસાઈ પણ જોડાયા છે, સાથે સાથે ચર્ચામાં જોડાયા યુવરાજસિંહ પણ જેઓ વિદ્યાર્થી નેતા છે અને કોંગ્રેસ તરફથી હેમાંગ રાવલ પણ આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે પણ આ ચર્ચા કરીશું। રાજુભાઈ, આપનો ટર્ન છે એટલા માટે સવાલ આપને પૂછી રહ્યો છું કે સરકાર ભરોસાની વાત કરી રહી છે, આ સરકાર પર ભરોસો કેવી રીતે મૂકો? કારણ કે ઘણા જૂના કાયદા યાદ કરી અમને કદાચ યુવાનોને રડવું પણ આવતું હશે, વિદ્યાર્થીઓને રડવું આવતું હશે કે એફઆરસી જ્યારે લાગુ કરવામાં આવી ત્યારે સરકારે આ કાયદો લાગુ કરવા માટે નાકે દમ આવી ગયો હતો સરકારને ખાનગી શાળાઓ સામે। પછી દારૂબંધીનો જે કાયદો છે એના માટેના અલ્પેશ ઠાકોર પણ નીકળ્યા હતા જગ જાહેર થઈને કે કડક કાયદો બનાવો, કડક કાયદો બનાવ્યો, અમલવારીના ઠાગા ઠૈયા જોવા મળી રહ્યા છે। આજે ભારતીય જનતા પાર્ટીમાં નેતા બની ચૂક્યા છે, ત્યારે સવાલ ઘણા બધા થાય છે, કેવી રીતે સરકાર પર ભરોસો કરવો? રાજુભાઈ।
જ્યારે ગુજરાતની અંદર અસામાજિક તત્વો દ્વારા વાતાવરણ દોડવાનો પ્રયાસ કરવામાં આવતો હોય, ગુજરાતની જનતા શાંતિપ્રિય છે, વેપાર વ્યવસાય દ્રષ્ટિએ ખૂબ જ ઉત્તમ રીતે પોતાનું જીવન ગુજારે છે, ત્યારે ઉમેદવાર હોય, વિદ્યાર્થી હોય, રાજુભાઈ, અમલવારીની ગેરંટી શું? કાયદાની વાત તમે કરી રહ્યા છો, વિધાનસભા ગૃહમાં પણ ચર્ચા ચાલી છે, ઘણો વિરોધ પણ કરવામાં આવ્યો છે અને એમાં ખામીઓ પણ કાઢવામાં આવી રહી છે, પણ મારો સવાલ છે કે આ કાયદાની અમલવારીની આ સરકાર પર ગેરંટી શું છે? એના માટે કોઈ કમિટી આપ બનાવશો કે શું આગામી દિવસોમાં? સાંભળો તો હું બોલું ને, મારી વાત તો પૂરી કરવા દો. નહીં, આપ પ્રચાર ના કરતા મુદ્દાની વાત પર વાત કરજો. નથી કરતો, હું એ જ વાત કરતો હતો ભદ્રેશભાઈ. જી, પણ શોર્ટમાં જવાબ જોતો હોય તમારે એ રીતે તો ચોક્કસ. નહીં, મુદ્દા પર રહેજો, કારણ કે નેતાઓ હોય એટલે પ્રચાર વધારે થતો હોય છે. આજુબાજુની ચર્ચા કર્યા સિવાય આપણે મુદ્દા પર વાત કરીએ. જે વાત કરું છું એ જ કહેવા જતો હતો, પણ તમે શોર્ટમાં તમારો જવાબ દો તો હું શોર્ટમાં આપી દઉં કે વિધેયક જે છે એની પર ચોક્કસ અમલવારી જે છે કાયદાની જે નહીં, એટલે સાંત્વના આપી રહ્યા છો તમે ખાલી. નહીં, વિધેયક કાયદો છે, આખો કાયદો. તમને જાણવાર હોય તો કાયદો છે. નહીં, જાણ બાર નથી, એટલે જ મારો સવાલ છે. કાયદો છે શબ્દ મને ખબર છે, એટલા માટે સવાલ થાય છે કે અમલવારી ક્યારે પણ. ગૃહ વિભાગની અંદર આખું જે એના કાયદાના રિઝલ્ટ જે કલમો લાગતી નહીં, પણ એની ગેરંટી શું રાજુભાઈ, કાયદાની અમલવારીની ગેરંટી શું? માપદંડો જે છે એ પ્રમાણે સરકાર ચોક્કસ એના ઉપર એક્શન લેશે ને એ રીતે જ કાર્યવાહી કરશે. જી, યુવરાજસિંહ આપણી સાથે જોડાયા. યુવરાજસિંહ, આપની પ્રતિક્રિયા. આપ તો કદાચ આ કાયદાને સ્વીકારી રહ્યા છો અને આપનું જે નિવેદન સાંભળ્યું પ્રમાણે પણ સારી બાબત છે. જો કાયદો બનીને અમલમાં આવે છે તો પેપર ન ફૂટે, જો દરેક વિદ્યાર્થીઓ કે ઉમેદવારોના ભવિષ્ય ન ફૂટે. પણ અહીંયા કાયદાને લઈને સરકાર પર સવાલ થઈ રહ્યો છે, શંકા થઈ રહી છે કે ઘણા બધા કાયદા બનાવ્યા, અમલવારીમાં ખોટ જોવા મળે છે. શું કહેશો આપ? ખાસ કરીને તમારી વાત અને તમારી શંકા, જે તમે સંદેહ વ્યક્ત કરી રહ્યા છો, એ વાત ખૂબ સાચી છે. કેમ કે ભૂતકાળના ઘણા બધા એવા કાયદાઓ છે, પોક્સો એક્ટ થી લઈને આપણે કહી શકીએ કે દારૂબંધીના છે અને અન્ય બીજા પણ કાયદાઓ ગુજરાતમાં લેન્ડ ગ્રેબિંગના હોય કે બીજા ત્રીજા કાયદાઓ છે જ, પરંતુ એની અમલવારી એ કડક થતી નથી. એની અમલવારી જે ખરેખર જે જોગવાઈ આપવામાં આવી છે એ જોગવાઈમાંથી ઘણી બધી એવી છટકબારીઓ જાણી જોઈને રાખવામાં આવતી હોય છે કે જેથી કરીને પોતાના મળતિયા, પોતાના નજીકના વાલા દવલાઓને એમાંથી એ બહાર કાઢી દેવામાં આવે. એટલે વર્તમાનમાં જે ખરેખર પરિસ્થિતિ છે, એટલે સંદેહ અત્યારે અમને પણ થાય જ છે, પણ અત્યારે કાયદો બની રહ્યો છે, આવકાર્ય છે, પરંતુ એમાં કોઈ પ્રકારની છટકબારી ન રહે એના માટેના સુઝાવ અને સૂચનો પણ અમારી પાસે છે. કેમ કે વર્તમાનમાં જે રીતે અત્યારે કહી શકાય કે હમણાં દાદા બહુ સારી વાત કરતા હતા કે ભાઈ ભૂતકાળમાં આપણે 2014 થી લઈને અત્યાર સુધીમાં તો ભાઈ 13 સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટવાની વાત કરી. અરે તમે એક દાખલો તો બેસાડીને દેખાડો, ચલો કોઈ વાંધો નહીં, કઈ નથી કરું, જુનિયર ક્લબનું પેપર તો 2 રવિવાર પહેલા. કાયદો ના આવે તો કોઈ એક્શન ના લેવાય એમ, એનો મતલબ એવો થયો. ના, હું તમને કહું, જો કાયદો ન કરે, આપણી પાસે આઈપીસી તો છે કે ઇન્ડિયન પિનલ કોડ તો છે કે. હવે થયું છે કેવું ખબર છે તમને કે અત્યારે જે કલમ લગાડવામાં આવે છે, જે પણ આવા કહી શકાય કે આમાં એફઆઈઆર માં, એમાં છે 420 અને બીજી છે 120 આ પ્રકારની કલમો છે. શું એના પ્રાવધાન એવા છે, છેતરપિંડી. હવે તમે છેતરપિંડી કે અરે ભાઈ લગાવો ને, શા માટે માનવવધનો ગુનો નથી લગાડતા? આપણે રાજુભાઈને બી પૂછી લે. રાજુભાઈ, આમનો જવાબ આપો તમે. યુવરાજસિંહ વિદ્યાર્થી નેતા છે, એમણે કીધું છે કે તમે કાયદો લાવો છો એટલા માટે હવે એવું બોલી રહ્યા છો કે કાયદો નહોતો એટલે પેપર ફૂટતા હતા, પણ આપની ઈચ્છા શક્તિનો અભાવ જોવા મળતો હતો તો આપ પેપર ફૂટે છે તો કોઈ દાખલો બેસાડી શક્યા હતો ત્યાર સુધી, કાયદો ન હતો તો સજાનું પ્રાવધાન ના કરી શકીએ? રાજુભાઈ, આપણે રાજુભાઈ, હેલો, ફરીથી એકવાર આપ જણાવશો, મને સંભળાય? જી રાજુભાઈ, હવે અવાજ આવે છે આપને? હેલો રાજુભાઈ, અવાજ આવે છે આપને? હેમાંગભાઈ, આપ શું કહેશો? આપ વિરોધ તો કરી રહ્યા છો, આજે તો સત્ર પહેલા શરૂ થતા પહેલા જ કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો, એટલે કોંગ્રેસ પણ સાબિત કરવાનો પ્રયત્ન કરી રહી છે. ભલે અમારી પાસે વિપક્ષી બળ ઓછું છે, પણ તેમ છતાં અમે મજબૂત વિપક્ષ તરીકે લડીશું. એક તો આ સવાલ થઈ રહ્યો છે, અને બીજો સવાલ એ થઈ રહ્યો છે કે બિલમાં કે અથવા સત્ર દરમિયાન જે પણ કોઈ બિલ રજૂ કરવામાં આવે તો સરકાર વિપક્ષ સાથે બેસીને, વિપક્ષના નેતાઓ સાથે બેસીને શું ચર્ચા વિચારણા ન કરી શકે કે સત્રમાં સમય ન વેડફાય, પ્રજાના પૈસા ન વેડફાય, સમય ન વેડફાય ને એવા બિલો પસાર કરવામાં આવે? જો આજે જ જે આ બિલ પસાર કરવામાં આવ્યું અથવા તો આ જે કાયદા માટે રાજ્યપાલને મોકલવામાં આવશે, પહેલા તો કોંગ્રેસે સમર્થન કર્યું છે આને, અને સમર્થન એટલા માટે કરેલું છે કે આ કોંગ્રેસની માગણી હતી. અમે 2014 થી આ માગણી કરતા હતા. અમારા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ ગૃહમાં ઓન રેકોર્ડ કીધું કે આ કોંગ્રેસની માગણી હતી, કોંગ્રેસના મેનિફેસ્ટોની અંદર આ વાત હતી, પરંતુ સકારાત્મક સૂચનો પણ કર્યા, કેટલાક સૂચનો એમણે સ્વીકાર્યા. ધારો કે આ કાયદો જે છે અથવા તો આ બિલ છે એમાં રાજસ્થાન હોય કે ઉત્તરાખંડ હોય કે પંજાબ હોય એના ઘણા બધા ક્લોઝને
બેઠા તું બેઠા એની અંદર મૂકી દેવામાં આવ્યા છે. પણ આ કાયદાનું નામ ત્યાં જે હતું એ ભરતી વિધેયક હતું અને અહીંયા પરીક્ષા વિધેયક કરવામાં આવ્યું હતું. પરીક્ષા વિધેયક કરવામાં આવ્યું હતું એનો મતલબ એમ થયો કે કોઈ 10મા ને 12મા ની અંદર છોકરાએ નામની એવી કાપલી પણ પકડી તો એને આ ગુનેની અંદર એને પણ પોલીસ પકડીને લઈ જાય, આવી વાત હતી. અમારા અર્જુનભાઈ મોઢવાડિયાએ એનો વિરોધ કર્યો કે ભાઈ એ બાળકો છે એ વસ્તુ અલગ છે ને ભરતી પ્રક્રિયા આખી જોબ માટેની જે પ્રોપર ગેંગ ઓપરેટ કરે છે આ બંનેને તમારે જુદા રાખવા જોઈએ, એ વસ્તુ સ્વીકારી. બીજી આવી ઘણી પણ વાતો છે કે અધિકારી જો દોષિત ઠરે તો હવે અહીંયા જ મેં આજે છેલ્લું પેપર ફૂટ્યું જુનિયર ક્લાર્કનું, એની અંદર એમના બોર્ડના મેમ્બરે અધિકૃત રીતે જણાવ્યું કે ચેરમેન અને એક એમડી સિવાય બીજા કોઈને આ પેપર હૈદરાબાદમાં છપાવવાનું હતું તેલંગાણાની અંદર એ કોઈને ખબર નહોતી. તો એ જો 2 જણને જ ખબર હતી તો એનો મતલબ એમ થયો કે 2 જણના થ્રુ જ આગળ ગયું હોય ને, તો અધિકારીઓની જવાબદારી ફિક્સ કરવી જોઈએ. મેં વાંચ્યું નથી પરંતુ મેં વાંચ્યું કીધું કે બોર્ડના દરેક કોઈ પણ સભ્ય હશે તો એની સામે પણ કાર્યવાહી, પણ એ સામે પણ જો દોષિત હશે તો જો દોષિત હશે તો નૈતિક જવાબદારીની વાત નથી. બરાબર. અને એની અંદર પણ 5 વર્ષથી 10 વર્ષની સજાનું પ્રાવધાન છે જ્યાં સુધી હું સમજ્યો છું ત્યાં સુધી. હવે સ્વાભાવિક છે કે 7 વર્ષથી નીચેની સજા હોય તો એ તો તમે બેલેબલ કહેવાય, તમે ગૃહમંત્રીએ કીધું છે કે કોઈ ખામી કચાશ રહી ગયો, કોઈ ભૂલ રહી ગઈ તો અમને સુઝાવ કરશો, કારણ કે અમે એમાં કામ કરીશું અને અમારી સરકાર ભરોસો આપે છે કે અમે કડક કાયદો બનાવ્યો છે. હવે અમારે ખામી સુઝાવ કરતા સૌથી મોટી વાત એ છે કે આ કેન્સર ફેલાઈ ગયું છે. હવે આ કેન્સર છે એ કેન્સરનો ઉપાય તમે એક એન્ટીબાયોટિકની ઇન્જેક્શન આપીને કરો છો, ઓપરેશન કરવાની જરૂર છે અને કીમોથી ઓપરેશન કરવાની જરૂર છે ને એના માટે થઈને થોડા વાળ ખરી પડે, તમારા પોતાના લોકો અંદર હોય તો ભલે વાળ ખરી પડે પણ એક વખત ઓપરેશન જાયન્ટ કરો તમે. આ 13 પેપર પકડાયા, એક સુધી આ 13 પેપર ફૂટનારા કોણ પકડાયું, ક્યાંથી પકડાયું, એમની ઉપર કોણ હતું, આટલા મોટા, અને કેટલાક લોકો તો એવા છે કે રીઢા થઈ ગયા છે, એક વાર પકડાયા, બીજી વાર પકડાયા, તિહાડ જેલમાં થઈ ગયા, વળી પાછા આવીને આવી ગયા. ખાસ મારે એક છેલ્લી વાત કરવી છે કે આ જે કાયદો છે એ કાયદાનું કોંગ્રેસે ગૃહમાં સમર્થન કર્યું છે, પણ આ કોંગ્રેસની જ માંગણી હતી. કોંગ્રેસના 22ના મેનિફેસ્ટોમાં હજી સત્ર ચાલવાનું છે, ઘણા બધા બિલો રજૂ કરશે, એમાં આપણે આશા રાખીએ કે સહયોગ મળી શકે. રાજુભાઈ, જવાબ આપો. અહીંયા ઘણી બધી શંકાઓ ઉભી થઈ રહી છે કે અમલવારી થશે તેની પર કામગીરી થશે કે નહીં, કારણ કે એની કોઈ ગેરંટી હજી સુધી મળતી નથી. ને આપણે ત્યાં એવું કહેવાય છે ગુજરાત સહિત સમગ્ર ભારત માટે કાયદો બને છે પહેલાનો તોડ આપણને જોવા મળી જતો હોય છે, તો આ પ્રકારની પરિસ્થિતિ આ કાયદામાં પણ જોવા મળી શકે છે. રાજુભાઈ, ભદ્રેશભાઈ, જ્યારે પણ કોઈ પણ વિધેયક પાસ થતું હોય છે અને એને એક્ટ પ્રમાણે એકવાર એની અમલવારી થતી હોય છે અને કાયદાની જોગવાઈ પ્રમાણે એની જે તે. પણ રાજુભાઈ, અત્યાર સુધી તમે જાગ્યા કેમ નહીં? 13 વખત પેપર ફૂટ્યા કેમ ના જાગીને અત્યારે જ જાગી ગયા અચાનક? હવે કેમ ચિંતા થઈ? જે લોકોને નુકસાન થયું એની ચિંતા ના થઈ તમને? જ્યારે ગુજરાતની અંદર જે સમયે જે પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી હોય ગુજરાતની જનતાના હિતમાં કરવામાં આવતી હોય છે, અને જ્યાં પણ અગાઉ પણ 4 સીટો દાખલ કરી એફઆઈઆર થયેલ છે અને એફઆઈઆર થયેલ પ્રમાણે ગુના પ્રમાણે એની જે. રાજુભાઈ, એવો એક દાખલો બેસાડ્યો હતો, એવું મને ઉદાહરણ આપ્યું હતું તમે કે કોઈ પણ કાયદા માટેની અમલવારીમાં તમે કોઈ દાખલો બેસાડ્યો હોય અને પેપર ફૂટવાની બાબતમાં જ કાયદો બતાવો મને. ઘણા બધા છે એવી બાબતમાં, અને જ્યારે વિધેયકની અંદર પાસ થતું હોય ને એના કાયદા નહીં, સરકારના હિતમાં કામ થાય કે રાજ્યના લોકોના હિતમાં કામ કરવાની વાત છે? રાજુભાઈ, રાજ્યના હિતની અંદર જનતાના હિતમાં જે રાજ્ય સરકાર કામ કરતી હોય છે, વિધેયક લાવતી હોય છે ને એના ઉપર આખું ન્યાયતંત્ર જે ચાર્જશીટ થાય અને પછી ન્યાયતંત્ર એની પર જે સજા માપદંડો જે છે એ ન્યાયતંત્ર નક્કી કરતું હોય છે. અભ્યાસ કર્યો છે રાજુભાઈ? ભારતીય જનતા પાર્ટી અભ્યાસ કર્યો છે આ બિલ માટે કે પછી કોપી કેટ કરીને મૂકી દીધું છે અત્યારે? રાજ્ય સરકાર જે વિધેયક લાવી છે ને એ ભદ્રેશભાઈ એકવાર આપ જોઈ લેજો કે એની અંદર તમામ જનતા. નહીં, મને સવાલ ને શંકા એટલે થાય છે કારણ કે રજૂ કરતા પહેલા ધારાસભ્યોને આપવામાં આવ્યું હતું, સુઝાવ પૂછવામાં આવ્યા હતા. આટલું બધું જો અભ્યાસ કરનારી ટીમ હોય તો પછી ખામી કચાશ ન હોય એવો ભરોસો તો રાખી શકે ને રાજુભાઈ? દરેકની પાસે સુઝાવ એમની બાબતમાં ચાહે વિરોધ પક્ષ હોય તો એ પણ સુઝાવ આપી શકે, અને કોઈ પણ કાર્ય હોય લોકશાહી દેશની અંદર કેમનો લોકોનો ટેકો લેવાનો પડતો હોય ત્યાં લોકોને પૂછપરછ. રાજુભાઈ, હવે આગામી સમયમાં આપે કીધું છે, રાજુભાઈ આપે કીધું છે કે ગૃહમાં કીધું છે કે હવે કાયદો બન્યો કે એટલે પેપર ફૂટવાની શક્યતા બહુ નહીવત છે, એટલે આગામી દિવસોમાં આપને પૂછી રહ્યું છું કે નાગરિક તરીકે પણ આપ કહી શકો છો, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે, કે પેપર નહીં ફૂટે આવે?
વિધેયક જે પાસ કરવામાં આવ્યું છે એનો રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય છે કે આની અંદર જે પણ ઘટના બનતી હોય એને છોડવામાં નહીં આવે. આખા વિધેયકના જે આપણે જોયું છે નહીં, પેપર નહીં ફૂટે એની વાત કરું છું. પેપર ફૂટશે નહીં હવે. હા, ચોક્કસ એ જ કહેવા માંગુ છું કે કોઈ પણ સંજોગોમાં અરે પેપર નહીં ફૂટે તો કાયદાની અમલવારી ખબર કેવી રીતે પડશે આપણને, રાજુભાઈ? એટલે જ્યારે પણ કોઈ આવી ઘટના બનશે એટલે પેપર ફૂટવાની શક્યતા ખરી ને રાજુભાઈ? જો કાયદાનો અમલ કરાવવો હોય તો પેપર ફૂટવાની શક્યતા ખરી હજી પણ? ભદ્રેશભાઈ, આપ કઈ રીતે બોલો છો મને તો ખબર જ નથી પડતી. નહીં, મારો સવાલ છે કે આગામી દિવસોમાં પેપર ફૂટશે તો કાયદાની અમલવારી ખબર પડશે લોકોને. અરે તમે હું એ કહેવા માંગુ છું કે જ્યાં પણ ભવિષ્યમાં કઈ રીતે ખબર પડે? માનો જે પ્રયાસ કરવાનો છે, જેને પેપર ફોડવાનો પ્રયત્ન કરે તો એને પણ સજાની ચૂકવાઈ કરવામાં આવેલી છે. જી, એટલે આપને લાગે છે કે એટલો બધો ડર લોકોમાં? નહીં, કાયદાની અમલવારી. રાજુભાઈ મોટેથી બોલવાથી લોકો ડરી નથી જવાના, પ્લીઝ. રાજુભાઈ મોટેથી બોલવાથી કોઈ ડરશે નહીં. એના કેસની અંદર હોય કોઈ મૃત્યુદંડ સુધીના પણ જોગવાઈઓ આવેલી છે. અરે જોગવાઈનો અમલ ક્યારે થાય? જોગવાઈઓ તો બધી બહુ છે, કાયદા ભારતમાં બહુ કડક કાયદા છે, પણ એની અમલવારી થતી નથી ને. રાજુભાઈ મોટેથી બોલવાથી કાયદાનો ડર નહીં લાગે કોઈને, પ્લીઝ. 100% સંપૂર્ણ હોય, હું એ જ કહેવા માંગુ છું. અરે જોગવાઈઓ તો મસ્ત મોટી મૂકેલી હોય છે, જોગવાઈઓ લોકોને પ્રભાવિત કરે તેવી મૂકવામાં આવે છે, પણ અમલવારી કોણ કરાવે? હું ચોક્કસ એવું કહી શકું, કોઈ પ્રયત્ન કરતો હશે તો પ્રયત્ન નહીં કરે. અરે ચોક્કસ કહી શકો એવી કોઈ ગેરંટી તમે નથી આપી શકતા કે કાયદાનો અમલ થશે? અરે ચોક્કસ કહું છું, ગેરંટી નહીં, ચોક્કસ કહું છું. પણ પેપર ફૂટશે તો અમલવારી ખબર પડશે ને લોકોને, રાજુભાઈ. ગુજરાત નહીં, ગુજરાત આખા ભારત દેશ નહીં, વિદેશની અંદર પણ જે કાયદાઓ છે એવું જરૂર નથી કે કાયદો 100% સંપૂર્ણ થઈ ગયો કહેવાય. નહીં, એટલે દારૂબંધીમાં લોકોએ જોયું છે કે નહીં, એટલે રાજુભાઈ દારૂબંધીનો કડક અમલ થાય છે ગુજરાત રાજ્યમાં. એના માટે પણ થાય છે જ, એની જોગવાઈ પ્રમાણે કાયદા પ્રમાણે એમને જે સજા થવાની હોય થાય છે જ. અને રોજ તમે ન્યૂઝ માધ્યમમાં જુઓ છો. અરે અમે શોધી રહ્યા છે, એવા ન્યૂઝ શોધી રહ્યા છે. રાજુભાઈ તમારી પાસે હોય તો અમને મોકલજો કે એવો કાયદો તમે અમલમાં મૂક્યો છે, એનો અમલ કરાવી રહ્યા છો. યોગેશભાઈ, આટલા વર્ષોનો અનુભવ છે આપને, પણ ગુજરાતના રાજકારણનો અને ખાસ કરીને સિસ્ટમમાં બેઠેલા લોકોનો પણ અનુભવ છે આપને. કાયદાને અહીંયા આપણાથી એવું કહેવાય છે, કદાચ અજુગતું નહીં લાગે, કે કાયદો બનતા પહેલા કાયદાનો તોડ મળી જાય છે. આ પરિસ્થિતિ આ કાયદામાં જોઈ શકીએ છીએ આપણે, યોગેશભાઈ? આજે જે કાયદો લાવવામાં આવ્યો જી, એ કાયદો જે રીતે રજૂ થયો છે, હજુ એનો પૂરો અભ્યાસ આપણે કર્યો નથી, પણ જેટલી માહિતી મળી છે તે પ્રમાણે આ ભરતી માટેના પેપરો ફૂટે એના માટેની વાત છે. પણ સમગ્ર રીતે શિક્ષણ જગતમાં જ્યાં પણ પરીક્ષાઓ લેવાય, 10મા ધોરણની, 12મા ધોરણની, કોઈ કોલેજની, યુનિવર્સિટીની પરીક્ષાઓ લેવાય, ત્યાં પણ પેપર ફૂટવા ના જોઈએ. એ બધું જ આ વિધેયકમાં સમાવવામાં આવે એવી અપેક્ષા છે. કારણ કે પણ યોગેશભાઈ કાયદાની આપણે કીધું હજી અભ્યાસ કરવાની વાર છે, પણ જોગવાઈ કરવાથી એનો ડર લાગી જશે લોકોને, જે લોકો આવું વિચારતા હશે કદાચ પેપર. ભદ્રેશભાઈ, એક તો પહેલી વાત તો કાયદો લાવવાથી લોકો ડરે અને કાયદો લાવવાથી આ બધા કામો અટકે એ તો કોઈ રીતે શક્ય નથી. અને આ ભરોસાની સરકાર પાસેથી ભરોસો રાખવો એ પણ નાગરિકો માટે મુશ્કેલ વાત છે. પણ હવે જો તમે વિધેયક લાવતા જ હો તો વિધેયકમાં કમસે કમ બધી જ જાતની પરીક્ષાઓનો સમાવેશ કેમ કરવામાં ના આવે? બરાબર છે. યુનિવર્સિટીની પેપરની પરીક્ષા આપવાની હોય, ધારો કે મારે MA ની પરીક્ષા આપવાની હોય, MCOM ની પરીક્ષા આપવાની હોય, તો એના પેપર પણ ફૂટવા ના જોઈએ. અને એના પેપર ફૂટે તો એને અંગે પણ જે તે જવાબદારોને સજા થવી જોઈએ. 7 વર્ષની થાય, 10 વર્ષની થાય, એક આખો જુદો પ્રશ્ન છે. પણ અને આ આખું કામ પોલીસને સોંપવાની વાત જે વિધેયકમાં કરવામાં આવી છે એ યોગ્ય નથી. ઠીક છે યોગેશભાઈ, એમાં પીઆઈ કક્ષાની વાત કરી કે પીઆઈ કક્ષાના અધિકારીઓ તપાસ કરી શકશે એવી વાત પણ જોગવાઈમાં કરી છે કાયદા માટે. પણ યુવરાજભાઈ, સંતોષ છે હવે કે વિધેયક આવ્યું એટલે સંતોષ રાખવો કેટલો જરૂરી છે? કારણ કે ભરોસાની સરકાર જ્યારે દાવા કરતી હોય કે અમે અમલવારી કરાવીશું, તો હવે વિદ્યાર્થી આલમમાં સંતોષ રાખવામાં આવશે કે ભાઈ વિધેયક પસાર કર્યું છે? ખાસ કરીને સાહેબ સમજવા જેવી વાત એ છે કે બહુ મોડું થઈ ગયું છે, પણ છતાં પણ અમે કહીએ છીએ કે દેર આયે દુરસ્ત આયે. આ જે બાબત છે, એક્શન લેવાનો જે સમય હતો, જયારે પેલું પેપર ફૂટ્યું કે બીજું પેપર ફૂટ્યું, ત્યારે આ પ્રકારના જો એક્શન લેવામાં આવ્યા હોત તો કદાચ કાયદો બનાવવાની જરૂર ન રહે. બીજી, હમણાં તમે એક બહુ સારી વાત કરતા હતા અને કદાચ ભાજપના પ્રવક્તાનો જવાબ નહોતા આપી શકતા કે ભાઈ કાયદો બનાવવાથી પેપર ફૂટવાની ઘટના બંધ થઈ જશે. તો ના, કાયદો બનવાથી કોઈ પેપર ફૂટવાની ઘટના બંધ નથી થઈ જાય, પણ એનું અમલીકરણ કઈ રીતે પ્રકારે થાય છે એના ઉપર એ ડિપેન્ડ કરતું હોય છે. બીજું કે ભૂતકાળમાં આપણી પાસે ઘણા બધા એવા દાખલાઓ છે, GSTV ના માધ્યમથી પણ આપણે એવા દાખલાઓ જોયા છે કે હમણાં 2 દિવસ પહેલાનો કિસ્સો હતો ભાવનગરની એક કહી શકાય હાથક ગામની એક દીકરી હતી જેને હમણાં સુસાઇડ કરી લીધું જુનિયર ક્લાર્કનું પેપર લીકેજ થવાને કારણે. ચલો કોઈ વાંધો નહીં, આપણી પાસે આ કાયદો નથી, આ ભૂલી જાવ, કાયદો જ નથી.
માનવ વધનો ગુનો દાખલ થાય કે ન થાય? 307 ની કલમ આની પર દાખલ થાય કે નહીં? અને શા માટે તમે એની પર 420 કે 120 બી દાખલ કરો છો? આ કિસ્સા પર રાજુભાઈ જવાબ આપો. તમે શા માટે કાર્યવાહી નથી કરી શકતા? આમાં પણ રાજકીય પ્રભાવિતતા જોવા મળી રહી છે કે શું? કારણ કે ઘણા ખરા કાયદાઓમાં રાજકીય પ્રભાવિતતાને કારણે પણ અમલવારી થતી નથી. રાજુભાઈ, જ્યારે કોઈ પણ કાયદાનો ભંગ થતો હોય છે ત્યારે કાયદાનો નીચે હેઠળ વિભાગ તપાસ કરતું હોય છે ને એમાં કોઈ રાજકીય બાબત આવતી જ નથી અને જે તે કલમને આધારે જે તે ચાર્જશીટના આધારે એ લોકોને ચોક્કસ સજાઓ પણ થતી હોય છે. રાજુભાઈ, આ કહેવાની બાબત સારી લાગી રહી છે પણ રાજકીય પ્રભાવિતતા, યોગેશભાઈ આપ માનો છો કે ઘણા બધા કાયદા એવા હોય છે કે જેમાં રાજકીય વર્ગ ધરાવતા લોકો છટકી જતા હોય કાં તો બચી જતા હોય છે, એવી પરિસ્થિતિ ઊભી થાય છે? રાજકીય વર્ગની વાત કરો તો કાયદો અને રાજકીય વર્ગ બે એક જ પાસાની બે બાજુ છે. હવે હેમંતભાઈ હજુ કહેવાના છે, હેમાંગભાઈ, કે આજે એક નેતાને દિલ્હીના એરપોર્ટમાં પ્લેનમાંથી ઉતારીને એને ઉપર પગલા લેવામાં આવે છે. અચ્છા, કારણ કે એ દાખલો બેસાડવામાં આવે છે. ભાજપ એટલે દાખલો બેસાડવામાં આવે છે, પણ એને કેસરી ખેસ પહેર્યો તો કદાચ આવું ના થયું હોત. એટલે આ રાજકીય વર્ગ તો આમાં વપરાય છે, એ બહુ ચોખ્ખી વાત છે. અને પેપર ફૂટવાની પ્રક્રિયા માત્ર જે તે પરીક્ષા લેનાર વિભાગના હેડ અથવા કુલપતિ અથવા તો જે કઈ ચેરમેન હોય એની જવાબદારી હોવી જોઈએ. મને યાદ છે કે મારા મિત્ર યુવરાજસિંહે એક આપણા ચેરમેનને પદ પરથી હટાવવા માટે 12 દિવસ સુધી મહેનત કરી હતી અને પછી સરકારે એમનું મેળાપીપણું જોઈને પછી છેવટે એમને દૂર કર્યા હતા. એ તો પછી પરિસ્થિતિ જોઈને નિર્ણય લેવો પડે ને યોગેશભાઈ. ઠીક છે યોગેશભાઈ, ઠીક છે. રાજુભાઈ, એક સવાલ આપને ફરી પૂછવાનું મન થાય છે. જેમ સારા શબ્દોમાં કહેવામાં આવ્યું કે કોઈ કાયદો બનાવ્યો છે એમાં પણ કોઈ સુધારો વધારો કે ખામી કે કોઈ ભૂલ રહી ગઈ હોય તો કહેજો, આવા શબ્દ પ્રયોગ કરવામાં આવ્યા. તો મારો સવાલ એ છે કે જો આ અમલવારીમાં ખોટ રહી જાય છે, અમલવારીમાં ક્યાંય પણ ચૂક રહી જાય છે, નાનકડી પણ ચૂક રહી જાય છે, તો એના માટે જવાબદાર વ્યક્તિઓ સામે તમે કાર્યવાહી કરવાની વાત કરો છો, પણ એ ચૂક રહી જાય તો શું કરવાનું? એની કોઈ ગેરંટી સરકાર આપે છે? ચૂક કેમ રહી જશે? વિધેયકની અંદર કોઈ સુધારો હજુ હોય અને કોઈ ચેન્જિંગ હજુ પણ સજાની બાબતમાં હોય, દંડની બાબતમાં હોય, કોઈ હોય ઉમેરો કરવામાં આવશે સુધારને આધારે. અને આ વિધેયક જે પાસ કરવામાં આવ્યું છે એનો ફક્ત ને ફક્ત રાજ્યની અંદર જે લાખો વિદ્યાર્થીઓ છે, ઉમેદવારો તનતોડ મહેનત કરે છે અને રાજુભાઈ, તમે આશા આપી રહ્યા છો પણ મારો સવાલ સમજવાનો પ્રયત્ન કરો. ચૂક રહી ગઈ તો શું? ચોક્કસ કાયદાની જોગવાઈ પ્રમાણે એમની ઉપર એક્શન લેવામાં આવશે. તો એના માટે કોઈ શબ્દ પ્રયોગ ગૃહમંત્રી ના કરી શકે કે જો અમે સુઝાવ માંગી રહ્યા છે, અમે ભૂલચૂક સુધારવા માટે તૈયાર છીએ, પણ જો અમારેથી પણ ખામી રહી જાય, કદાચ અમલવારી કરવામાં કોઈ ચૂક રહી જાય તો અમે જાહેરમાં આવવા તૈયાર છીએ કોઈ પણ સજા ભોગવવા માટે. આ પ્રકારનું પણ કોઈ લોકોને સાંત્વના ના આપી શક્યા? જે વિધેયક આખું જે છે વિધેયક કાયદાની જોગવાઈ પ્રમાણે ચાલવાનું છે અને એમાં જે પણ ઘટતું હશે તે પૂરતા કરવાની છે. ઠીક છે, ચલો રાજુભાઈ, બરાબર જવાબ યોગ્ય મળતો નથી. કદાચ આવી પરિસ્થિતિ કાયદાના અમલવારીમાં ના થાય એવી આશા રાખીએ છીએ, કારણ કે લાખો યુવાનો છે જે રાહ જોઈને બેઠા છે. હેમાંગભાઈ, આપની ટર્ન છે અને આપના જવાબથી કદાચ સમિંગ અપ કરવાનો સમય પણ થઈ જશે. હેમાંગભાઈ, સવાલ મારો સમજજો. વિરોધ પક્ષની ભૂમિકામાં આપ મજબૂત થવાનો પ્રયત્ન કરી રહ્યા છો, સરકાર કોઈ પણ કાયદા લાવે એની અમલવારી માટેની વાત કરી રહ્યા છો, પણ મારો સવાલ આપને પણ વિપક્ષ તરીકે, જો આપ મજબૂત વિપક્ષ બનવા માંગતા હોય, અમલવારીમાં ક્યાંય બી ખામી કે ચૂક રહી ગઈ તો વિપક્ષની શું ભૂમિકા રહેશે? જો અમલવારીની અંદર પહેલા તો ખામી કે ચૂક રહી જવાની વાત છે ને, એ દારૂબંધીની અંદર જુઓ શું થયું. અત્યારે જે હમણાં છેલ્લે ઘટના બની છે, લઠ્ઠાકાંડ થયો, એની અંદર ક્યાં સજા થઈ, કોને સજા થઈ? અત્યાર સુધી એસઆઈટી બની. મારો સવાલ તમને આના માટે છે કે વિરોધ પક્ષ રિઝલ્ટ ઓરિએન્ટેડ કોઈ રજૂઆત કેમ નથી કરતું? કારણ કે તમે કહેશો કે અમે તો રજૂઆત કરી દીધી, હવે સરકાર સાંભળે ના સાંભળે એનો વિષય છે. જુઓ, પહેલા તો આ ગુજરાતના 60 લાખ બેરોજગારોનો વિજય છે. આજે જે આ કાયદો બનાવવામાં આવ્યો, કોંગ્રેસની જોડે રહીને જે લડત કરેલી હતી એનો વિજય છે. પણ જે વિલિંગનેસ હોવી જોઈએ, રાજસ્થાનની અંદર કાયદો નહોતો, કાયદો તો બની ગયો છે અત્યારે, પણ કાયદો નહોતો ત્યારે પણ એક અધિકારી જે પકડાયા હતા તો એની સંસ્થાને બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું હતું. તમારી જોડે એ શક્તિઓ તમારે વાપરવાની જરૂર છે, જેમ યોગેશ ચુડકર દાદાએ કીધું. ભાઈ, હવે ચૂંટણી નજીક આવી રહી છે, આ કાર્યવાહી બતાવવી જરૂરી પણ છે. બિલકુલ બિલકુલ, દરેક ચૂંટણી નજીક આવી હોય કે ના આવી હોય, ગુજરાતના 50-60 લાખ બેરોજગાર માટે તમારે આ વસ્તુ કરવી પડે, આ ઓપરેશન તમારે કરવું જ પડશે. ઓકે, આશા રાખી રાજુભાઈ આવો ઓપરેશન પણ થાય ને કડક કાર્યવાહીનો અમલ થાય. પણ સવાલ મારો ફરી એકવાર થાય છે, આપને પૂછવાનું મન થાય છે
કે કાયદો બનાવવાની વાતો ઘણીવાર કરવામાં આવે છે, કાયદો પસાર કરવામાં આવે છે, ગૃહમાં વિધેયક પસાર થાય છે, એની અમલવારીમાં ખોટ દેખાતી હોય છે. હજી કોઈ એવી ગેરંટી જોવા નથી મળી રહી. પણ મારો સવાલ છે કે આ કાયદો ખરેખર બનાવીને કામગીરી કરવાની ઈચ્છા શક્તિ ધરાવો છે કે પ્રયોગશાળા તરીકે કામ કરશો? કારણ કે ઘણા એવા ગુજરાતથી લઈને સેન્ટ્રલ લેવલ પર કાયદા જોવા મળ્યા છે કે જેમાં લોકોના ભોગે કાયદાનો અમલ કરવામાં આવે છે. જેમ કે નોટબંધી જેવા કાયદામાં 110 લોકોના મોત થઈ ગયા, જવાબદાર કોણ લીધી ખબર નથી પડતી. તો આ રીતે કાયદો અત્યારે હજી હવે બનાવ્યો છે, પણ જે લોકોના મોત થઈ ગયા છે, જે લોકોએ આત્મહત્યા કરી છે, એમના ભોગે બી આ કાયદો અત્યારે બનાવવાની વાત થઈ ગઈ ને. આ તો રાજુભાઈ. ભદ્રેશભાઈ, લાસ્ટ ટર્મની અંદર તમે જુઓ કે છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોની સામે ડ્રાઈવ હોય, લેન્ડ ગ્રેબિંગ હોય કે ખનીજ ભૂમાફિયા હોય, એની અંદર પણ કાયદા જે વિધેયક આ રીતે લાવવામાં હતા ને એ પ્રમાણે એ લોકોને પણ એક્શન લેવાયું હતું. ત્યારે એની અંદર આંકડા ભૂતકાળના ભવિષ્યનું આખું વાતાવરણ તમે ચેક કરી શકો છો. એ પ્રમાણે આ વિધેયકની અંદર પણ 100% સંપૂર્ણ રાજ્ય સરકાર એક્શન મોડમાં લઈ અને ઉમેદવારોની જે આશા છે એને ચોક્કસ પરિણામ એમને મળશે. જી હેમાંગભાઈ, શું કહેશો આમના છેલ્લા જવાબ પર તમારી પ્રતિક્રિયા? મને તો દુઃખ એ વાતનું છે કે હજી એ ભાઈ ભારતીય જનતા પક્ષના પ્રવક્તા એ સ્વીકારતા નથી. ભૂલ થઈ હોય, ચૂક થઈ હોય તો સ્વીકારો કે ભાઈ અમારેથી ભૂતકાળમાં ચૂક થઈ હતી, અમે કાયદો બનાવ્યો, કાયદો બનાવ્યા પછી હજી પણ એમ કે છે કે હજી પણ હવે કાયદો બનાવ્યા પછી કઈ નહીં થાય. આ તો જે ચમણબંધીને છોડવામાં નહીં આવે, ચમણબંધીને છોડવામાં નહીં આવે, પણ ચમણબંધીને પકડતા નથી, એના જેવું. દરેક વસ્તુમાં યુવરાજસિંહ રાજનીતિ જોવા મળતી હોય છે. યુવરાજસિંહ પણ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા છે અને વિદ્યાર્થી નેતા તરીકે ભૂમિકા ભજવતા હોય તો એ રજૂઆત કરવા જલ્દી આગળ પહોંચી જાય છે. અત્યારે જે ભરતી પરીક્ષા માટે ઉમેદવાર તૈયારી કરતો હશે, ઉમેદવારને આ વિધેયકથી હિંમત મળશે કે પોતે પણ બહાર નીકળીને રજૂઆત કરવા માટે જશે? ખાસ કરીને અત્યારે વર્તમાનમાં જે ચર્ચા ચાલી રહી છે એના અનુરૂપ એવું વાત કરવા માંગુ છું કે ગુજરાત મોડલ જે રીતે આખા દેશમાં કહી શકાય પ્રસ્થાપિત કરવામાં આવે છે, તો આ ગુજરાત મોડલ ઉપર એક કલંકિત ટીલી છે. આ નહીં પણ લોકો ગર્વ લેશે કે અમે પહેલું કદાચ રાજ્ય બન્યા, આમ કર્યું, ગર્વ લેશે તો ખરેખર એની ભૂલ છે. ચોક્કસ આ એક ટીલી છે, કાળી ટીલી છે. કેમ કે આટલા બધા પેપરો છે, બરાબર છે, જે લીકેજ થયા છે એ પણ સ્વીકારવું રહ્યું. કારણ કે 13 પેપર ફૂટવાની અને ગુજરાત અગ્રેસર પેપર ફૂટવાની ઘટનામાં બની ગયું છે. ગુજરાતમાં સૌથી વધારે 25 પેપર લીકેજ થયા છે. હજી સુધી કોઈ પ્રકારના એક્શન લેવામાં નથી. અને વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓને હજી સુધી ભરોસો નથી. કાયદા આવવાથી આપણે છેલ્લે સમિંગ અપમાં એટલું તો કહીશું નિષ્કર્ષ કાઢીને કે જેટલા પણ ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે, લોકોને કદાચ આ વિધેયક પસાર થવાથી કિંમત મળવી જોઈએ કે લોકો સામેથી કાયદાની રજૂઆત કરવા માટે પહોંચે અને કાયદાની અમલવારી કરવા માટે પણ પ્રયત્નો કરે. છેલ્લી શોર્ટમાં હેમાંગભાઈ, હું તો એટલું જ કહીશ કે સિયાસત ભી કુછ અજીબ દાસ્તાન કરતી હૈ, પહેલે આંखें નોચ લેતી હૈ, फिर चश्मे दान करती. બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો, આ ચર્ચાને સમાપ્ત કર્યું, પણ આશા રાખીશું પૂછવાનો ઘણો પ્રયત્ન કર્યો છે કે ગેરંટી નથી મળતી. કારણ કે ચૂંટણી જ્યારે જીતવામાં આવે ત્યારે ગેરંટી કાર્ડની વાતો પણ ઘણી પાર્ટીઓ કરતી હોય છે, સંકલ્પ પત્રોની વાતો કરવામાં આવતી હોય છે, પણ અમલવારી પાછળ કોઈ ઓડિટિંગ થતું નથી. અહીંયા પણ દરેક ઉમેદવારોને પણ અમે અપીલ કરીશું કે જો એ ઉમેદવાર ભરતી પ્રક્રિયા માટે તૈયારી કરતું હોય તો તૈયારી એ પણ રાખે માનસિક રીતે કે અમારે કાયદા સામે લડવાનું છે, કાયદાનું અમલવારી કરાવવાની છે. આવી તૈયારી પણ જોડે જોડે કરવી પડશે તો અને તો કદાચ આશા રાખી શકીએ કે ભરોસાની સરકાર છે, કાયદાનો અમલ કરાવી શકે છે. આ ચર્ચાને સમાપ્ત કરે છે. આ ચર્ચામાં આપ ચારેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ફરી મળીશું જીએસટીવીની એક વિશેષ રજૂઆતમાં નવી ચર્ચા કરવા માટે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.